નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ। મારી સાથે અત્યારે પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા જોડાયેલા છે। સીધી તેમની સાથે જ વાતચીત કરીએ। અત્યારે તેમના વિસ્તારની કેવી પરિસ્થિતિ છે, વિધાનસભામાં કેવા તેઓ સવાલ રજૂ કરવાના છે અને કેવી આશા રાખી રહ્યા છે કે એમની જે સમસ્યા છે એમનો હલ આવી શકે। અર્જુનભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। થેન્ક યુ। અર્જુનભાઈ, સૌથી પહેલા પોરબંદર વિસ્તારની સમસ્યા શું છે, કેવા પ્રશ્ન તમે આ વખતે રજૂ કરવાના છો? તમને લાગે છે કે આ વખતે એમનું નિરાકરણ આવશે? આમ તો છેલ્લા 1 વર્ષથી જ્યારે હું રાજ્ય કક્ષાના જે નેતૃત્વ કરતો હતો એમાંથી મને 1 વર્ષનું વેકેશન મળ્યું, એટલે હું મારા પરિવાર પોરબંદર સાથે જોડાવાનો મને મોકો મળ્યો। અને 1 વર્ષ દરમિયાન જે સમસ્યાઓ હતી અને જે કંઈ કચાશ હતી એ મેં મોટા ભાગની પૂરી કરી દીધી છે। અહીંયા જે વાત કરવામાં આવી કે ત્યાં પોરબંદરની અંદર એક તો જે નગરમાંથી મહાનગર બન્યું અને મહાનગરપાલિકા બની, એટલે મહાનગરપાલિકાનું આયોજન જે કરવાનું હતું એ તમામ મંજૂર કરાવી દીધું મેં અત્યારે। અને એને કારણે હવે એ કામ જલ્દીથી શરૂ થાય એ માટેના પ્રયાસ મારે સ્થાનિક લેવલે જ કરવાના છે। એકાદ વોર્ડ એવો છે કે ત્યાં પાણી ભરાય છે, એના માટેનું પણ આ વખતે અમે નિરાકરણ લાવ્યા છે અને લગભગ 65 કરોડ રૂપિયાના ખર્ચે જે પાણી ભરાય છે એ આખા શહેરનું પાણી ન ભરાય એટલા માટેની સ્ટોર્મ વોટર ડ્રેનની યોજના પણ મંજૂર કરાવી છે અને એનું પ્લાનિંગ થઈ રહ્યું છે। એટલે હું માનું છું 3-4 મહિનાની અંદર અમે એનું કામ શરૂ કરાવી શકીશું। એટલે 1.5 વર્ષની અંદર અમે એ કામ પૂરું કરાવી શકીશું। એ સિવાય જે સમસ્યાઓ કરતાં જે વિકાસ પોરબંદર ઝંખતું એ જે ભૂખ હતી એ મેં આ વખતે પૂર્ણ કરી છે। માનનીય મુખ્યમંત્રી શ્રી હમણાં પોરબંદર આવ્યા ત્યારે પોરબંદરની અંદર અમે આ વખતે રાજ્ય સરકારે નક્કી કર્યું કે આપણો જે સ્વાતંત્ર્ય દિવસ છે એની રાજ્ય કક્ષાની ઉજવણી પોરબંદર કરવી, અને એ માટે પોરબંદરના જે પ્રવેશ માર્ગો છે એ લગભગ 350 કરોડ રૂપિયાના ખર્ચે માનનીય મુખ્યમંત્રીશ્રીએ 4 લેન કરવાની અને મજબૂતીકરણ કરવાની યોજનાને મંજૂરી આપી, એના જોબ નંબર પણ મળી ગયા। હવે એ કામ ઝડપથી શરૂ કરવાનું છે। ક્યાંક પોડા કરવું હોય તો ક્યાંક જમીન સંપાદન હોય કે બીજી કોઈ તકલીફ હોય એ નિરાકરણ 4-5 મહિનાનું છે, એ થઈ જાય એટલે અમે કામ એ શરૂ કરી શકીશું। 140 કરોડ રૂપિયાના ખર્ચે પીવાના પાણીની યોજના ઓલરેડી મંજૂર થઈ ગઈ, ટેન્ડર મંજૂર થઈ ગયા। એ પીવાના પાણીની યોજના છે એનું કામ પણ અમે લગભગ 1-2 મહિનાની અંદર અમે શરૂ કરી શકીશું। એ સિવાય મહાનગરપાલિકા છે એણે પોતે પણ આયોજન કરેલું છે। મહાનગરપાલિકાએ અત્યારે 10 કરોડ રૂપિયાના ખર્ચે લાઇબ્રેરી ડૉક્ટર ગોઢાણીયા અને ડૉક્ટર મોઢા કોલેજની વચ્ચે ત્યાં 10 કરોડ રૂપિયાના ખર્ચે એર કન્ડિશન લાઇબ્રેરી બનશે, જેથી વિદ્યાર્થીઓને ભણવા માટે જે ખાસ કરીને વાંચન માટેની વ્યવસ્થા ઘરે ન હોય ત્યાં થઈ શકે, અને બીજી સમૃદ્ધ પુસ્તકાલય પણ હોય। એ જ રીતે રાજ્ય સરકારે પણ 15 કરોડ રૂપિયાના ખર્ચે અમારી ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીનું કામ મંજૂર કર્યું છે। એને જમીન એલોટમેન્ટ કરવાનું કામ કલેક્ટરશ્રી કદાચ 1 મહિનામાં પૂરું કરી દઈએ તો એનું તરત ટેન્ડર કાઢી શકીશું। એ સિવાય ગ્રામ્ય વિસ્તારમાં પણ અમે બગબદરથી મ્યાણીનો રસ્તો 10 મીટર પહોળો કરવાનો 42 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર કરાવ્યો છે। રામવાવથી રોજાવાડાનો રસ્તો એ પણ 7 મીટર સળંગ કરવા માટેનો રસ્તો એ 21 કરોડ રૂપિયાના ખર્ચે મેં મંજૂર કરાવ્યો છે। એ સિવાય પોરબંદરને પ્રવાસન મથક તરીકે વિકસાવવા માટે અમે અહીંયા પોરબંદરની અંદર ગાંધી કોરિડોર બજેટમાં મંજૂર થયું છે। એને આખો ડેવલપમેન્ટ પ્લાન બનાવવા માટે ફ્રાન્સની કંપનીને કામ સોંપાઈ ગયું છે, અને એ પ્લાન લગભગ 6 મહિનામાં તૈયાર કરી દઈએ એ પછી એનું કામ શરૂ થઈ શકશે। પક્ષી અભયારણ્યનું કામ 200 કરોડ રૂપિયાના ખર્ચે અત્યારે ચાલી રહ્યું છે। એ ઉપરાંત 2026નું રાજ્ય કક્ષાનો વન મહોત્સવ અને સાંસ્કૃતિક વન એ કાર્યક્રમ ત્યાં પોરબંદરમાં યોજાવાનો છે। એના માટે અમે 25 કરોડ રૂપિયાના ખર્ચે સાંસ્કૃતિક વન બનાવવાનું કામ પણ ચાલુ છે, અને એની બાજુમાં જ શિલ્પ ગાર્ડન છે એ પણ ટુરિઝમ વિભાગે મંજૂર કર્યું છે। અમારું મૂળ દ્વારકા છે વિસાવાડા, ત્યાંથી હર્ષદ માતાજીના મંદિર સુધી દેશનો લાંબામાં લાંબો બીચ છે
એ પણ અમે ત્યાં પોરબંદરમાં બનાવવા માટે એનું પણ આંતરરાષ્ટ્રીય કંપનીને એનું પ્લાન બનાવવા માટેનું કામ સોંપાઈ ગયું છે. બરડા અભયારણ્યની અંદર 17 જેટલા સિંહો આવી ગયા છે અત્યારે. એ 17 સિંહો છે એને જંગલ સફારી પણ ગયા વર્ષે શરૂ કરી અને સફારી પાર્ક દેવળિયા જવું એ પણ મોડપરની બાજુમાં સાકાર થવાનો છે. એટલે ટુરિઝમના ક્ષેત્રની અંદર અમે આ રીતે વિકાસ કર્યો છે. અમારા સાંસદ ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા છે કેબિનેટમાં, અમારા રમતગમત મંત્રી છે. એટલે પોરબંદરમાં 112 કરોડ રૂપિયાના ખર્ચે ઓલિમ્પિક કક્ષાનું ઇન્ડોર સ્ટેડિયમ એ પણ મંજૂર કરાવ્યું. એ ઉપરાંત ફૂટબોલનું ગ્રાઉન્ડ, હોકીનું ગ્રાઉન્ડ એ અમારા સરદાર પટેલ રમતગમત સંકુલમાં એનું કામ પૂર્ણ કર્યું છે. 200 બેડની હોસ્ટેલ ત્યાં બનવાની છે વિદ્યાર્થીઓ માટે. એ સિવાય અનેક કામો એવા છે જે હું કદાચ એ અડધી કલાક મારે એના માટે બોલવાનું થાય. એ કામો બધા મંજૂર કરાવ્યા છે. ગ્રામ્ય રસ્તાઓ છે એ પ્રધાનમંત્રી સડક યોજનાની અંદર અમે સમાવેશ કરી અને એનો ડીપીઆર બનાવવાની પણ અમને મંજૂરી મળી છે. અને ખાસ સમસ્યા જો કે મારા મત વિસ્તારમાં નહોતી, પરંતુ પોરબંદર જિલ્લાના સૌરાષ્ટ્રના નાગરિક તરીકે મારી જવાબદારી હતી. એટલે અમે બધાએ સાથે મળીને, અમારા ધારાસભ્યો બધા એ વિસ્તારના, અમારા સાંસદ ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા, અમે બધાએ માનનીય મુખ્યમંત્રી શ્રી અને માનનીય જળ સંપત્તિ મંત્રી શ્રીને વાત કરીને પહેલી વખત ખેડના ઇતિહાસની અંદર અમે 1500 કરોડ રૂપિયાની યોજના સોરઠી ખેડ માટે અને 350 કરોડ રૂપિયાની યોજના બરડા ખેડ જે મારા મત વિસ્તારમાં આવે છે એના માટેની અમે યોજના મંજૂર કરાવી અને એમાં પહેલા તબક્કાના કામો શરૂ થયા છે. એ કામ પૂર્ણ થતાં લગભગ 3 વર્ષ થશે અને 3 વર્ષ પછી ખેડની અંદર જે લાંબો સમય પાણી ભરાઈ રહ્યું છે, પાણી તો ભરાવા જોઈએ, પાણી ન ભરાય તો ખેડની અંદર એને જે જમીનની ફળદ્રુપતા વહી જાય, પણ એના પછી પાણીનો નિકાલ થઈ જાય અને એમાંનું પાણી કેટલુંક સંગ્રહી શકાય એના માટે કેનાલો બનાવવી, કેનાલો ઊંડી પોળી કરવી, નદીઓ ઊંડી પોળી કરવી, તળાવો બનાવવા, તળાવા ઊંડા કરવા, વોકડાઓ ઊંડા પોળા કરવા, આ બધા જ કામો અમે કરીશું. એ ઉપરાંત જે એનું પાણી વધારે પડતું રોકાય છે નદીના મુખ આગળ દરિયા કિનારે, તો ત્યાં જે ટાઇડલ રેગ્યુલેટર છે એ ટાઇડલ રેગ્યુલેટરની જગ્યાએ અમે રબરનો ડેમ ઇન્ટ્રોડ્યુસ કર્યો છે, જે નવી ટેકનોલોજીનો છે. એ જ્યારે પાણીનું પૂર આવે ત્યારે એ નીચે બેસી જાય અને પાણી જ્યારે એમ થાય કે હવે ઉતરી ગઈ છે ત્યારે એ ઊંચો થઈ જાય, એટલે પાણીનો સંગ્રહ પણ થાય અને જલ્દી પણ નિકાલ થઈ જાય. એ ટેકનોલોજીથી અમે 3 જગ્યાએ ત્યાં આવા ડેમ બનાવવાના છે અને એને કારણે ખૂબ મોટા પાયે ફાયદો ખેડૂતોને પણ થવાનો અને રોજગારીની અંદર પણ વધારો થવાનો. આ બધા કામો અમે હાથ ઉપર લીધા છે. આ તો 3 દિવસનું જે વિધાનસભાને લાગે વળગે ત્યાં સુધી 3 દિવસનું સત્ર છે. એટલે વિધાનસભાની અંદર તો જે એજન્ડાઓ હશે એના ઉપર જ બોલવાનું આવશે. રજૂઆતો કરવાની છે એ સરકારની અંદર કરવાની હોય અને એ 1 વર્ષ સુધીના અંદર અમે એ બાબતની અંદર ખૂબ મોટું પરિણામ લઈ આવ્યા છે અને ખૂબ મોટા પ્રોજેક્ટ પણ મંજૂર કરાવ્યા. એમાંના અમે ગણાવ્યા. એ ઉપરાંત પોરબંદર, રાજકોટ, અમદાવાદ એક્સપ્રેસ વે એ કદાચ રાજ્યનો પહેલો એક્સપ્રેસ વે રાજ્ય સરકાર બનાવતી હશે એ અમારો આ મોટો એક્સપ્રેસ વે બનશે. ત્યારે એક બ્રેક ઉપર પગ મૂક્યા વગર અમે અમદાવાદ સુધી આવી શકીશું અને એને કારણે પોરબંદર જે રીતે રેલવે મારફત જોડાયેલું છે એ રીતે ઝડપથી રોડ માર્ગે પણ જોડાશે. એરપોર્ટના વિસ્તરણનું કામ પણ મંજૂર કરાવ્યું છે. અહીંયા વધારે ટ્રેનો આવે એટલા માટે કોચના મેન્ટેનન્સ ડેપો છે એ હમણાં જ અમે ભાવનગર ગયા હતા ત્યારે ડૉક્ટર મનસુખભાઈ, અમારા અશ્વિની વૈષ્ણવજી છે રેલવે મંત્રી, એ આવ્યા હતા ત્યારે અમને 135 કરોડ રૂપિયાનો કોચનો મેન્ટેનન્સ યાર્ડ રાણાવાવ ખાતે મંજૂર કરાવ્યું છે. એ ઉપરાંત વંથલીથી બાટવા, માણાવદર, સરાડિયા, કુતિયાણા અને વાંસચાળિયા એક આખી નવી લાઈન પણ મંજૂર કરી છે. એટલે ઘણા બધા પ્રોજેક્ટ આ રીતે મંજૂર કરાવેલા છે અને મને શ્રદ્ધા છે કે આવનારા દિવસોમાં અમે આ પોરબંદરને છે એ ભારતના નકશામાં અને ટુરિઝમ ક્ષેત્રે વિશ્વના નકશામાં મૂકી શકીશું. તો પછી આવતા વર્ષે મીડિયામાં સમાચાર નહીં ચાલે કે ઘેડ પંથકમાં પાણી ભરાયા? નહીં, આવતા વર્ષે તો હું નહીં કહી શકું. હજી એક ચોમાસું એવું જશે
પણ એના પછીના ચોમાસામાં આ સમાચાર આવશે કે ઘેડની અંદર પાણી ભરાયા, ખેડૂતો બહુ રાજી થયા અને સમયસર નીકળી ગયા, વાવણી થઈ ગઈ, સારો પાક થયો. કામકાજ ચાલુ થઈ ગયું છે કે હજુ કરવાનું છે? ફેઝ 1નું કામ શરૂ થયું છે, ફેઝ 2 અને ફેઝ 3 બાકી છે. ફેઝ 1નું કામ છે એ આ ચોમાસા પછી, કારણ કે એમાં ઘેડની અંદર તકલીફ એ છે કે ત્યાં પાણી જે ભરાય છે એ પાણીનો નિકાલ થતાં વાર લાગે અને એ માંડ આપણને 4 મહિનાથી માંડી અને 6 મહિનાનો કામ કરવાનો સમય મળે. એ સમય દરમિયાન કામ કરવાનું હોય છે, પણ છતાં ટૂંકી સમય મર્યાદાની અંદર અમે જે ટેન્ડરો આવ્યા છે એ ઘણા બધા કામ આવતા ચોમાસા પહેલાં પણ શરૂ થઈ જશે. ઘેડ પંથકની આ જે સમસ્યા છે, તમે જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે તમે સરકારને અનેક વખત રજૂઆત કરી છે, ત્યારે સાંભળી કે પછી તમે ભાજપમાં આવ્યા ફરી એક વખત રજૂઆત કરી ત્યારે સાંભળવામાં આવી? આ રજૂઆત તો અમે ઘણા વખતથી કરતા હતા, પણ 2023માં હું તો ત્યારે વિરોધ પક્ષમાં હતો, ત્યારે હું પહેલી વખત સોરઠી ઘેડની અંદર જ્યાં સમસ્યાઓ વધારે છે અને ત્યાં એવું છે કે મોરબી આપણે વંથલી ગામ છે જુનાગઢ જિલ્લાનું, વંથલીથી આગળ એક ટીકર ગામ આવે છે, ત્યાં સુધી ઓઝત નદી છે, એમાં લગભગ 1,50,000 ક્યુસેક પાણીનું વહન કરી શકે એ ક્ષમતાની પોળી નદી છે. પણ એના પછી તરત જ ઘેડ બામણાસ આવે તો ત્યાં માત્ર 25,000 ક્યુસેક પાણી નીકળી શકે, 1.5 લાખની જગ્યાએ 25,000. એટલે એ નદીમાં સ્વાભાવિક છે પાણી સમાય નહીં, એટલે પાણી કાંઠાની બહાર નીકળે અને આજુબાજુના ખેતરોનું ધોવાણ થઈ જાય. એ ધોવાણ તો જ અટકે જો નદી પહોળી થઈ શકે. એ રજૂઆત મેં એ વખતે 2023માં હું વિપક્ષમાં ધારાસભ્ય હતો ત્યારે મેં પ્રવાસ કર્યો હતો ઘેડ ગામડાસાથી બાલાગામ ને બાલાગામથી સાંઢા સુધીનો. એ લગભગ 15 કિલોમીટર લાંબી નદી છે, એને પહોળી કરવી પડે એમ છે. ખેડૂતોની માગણી હતી કે ભલે અમારા ખેતરોમાં થોડી ઘણી જમીન જાય તો વાંધો નહીં, પણ અમને ખુલ્લી કરી દીધી. એ વખતે અમે જળસંપત્તિ મંત્રીને, અમે બધા ધારાસભ્યો જે વિસ્તારના હતા સાથે મળીને ગયા હતા જળસંપત્તિ મંત્રી પાસે, અને કુંવરજીભાઈએ કીધું કે આ યોજના બનાવવી જરૂરી છે. એ પછી મુખ્યમંત્રી પોતે હવાઈ નિરીક્ષણ કરવા પણ આવ્યા અને એણે અહીંયા આવીને જાહેરાત કરી કે ઘેડની ખાસ યોજના બનાવાશે. એના માટે અભ્યાસ કરવા, કારણ કે એની ટોપોગ્રાફીનો અભ્યાસ કરવો જોઈએ કે કેટલું દરિયા કિનારેથી કયું સ્થળ કેટલું ઊંચું છે એ, અને એના કંટુર સર્વે કરવો જોઈએ. એ માટે એ સર્વે રિપોર્ટ પણ આવી ગયો અને એના આધારે યોજના બની છે. એટલે સ્વાભાવિક છે કે અહીંયા તો હું સરકારનો એક હિસ્સો છું, પણ એ નહોતા ત્યારે એવું નહોતું કે નહોતા સાંભળતા, ત્યારે સાંભળતા હતા. તમારી શું જોવી જોઈએ, તમારી પાસે એની પાસેથી કામ લેવાનું સરકાર પાસેથી, અને પણ અત્યારે તો હું ભાગ હિસ્સો છું એટલે હું નિર્ણય કરાવી શકું છું અને નિર્ણય કરાવ્યો છે. અને અમારા જે સ્થાનિક ધારાસભ્યો છે, અમારા સાંસદ ડૉક્ટર મનસુખભાઈ છે, અમે બધા સાથે મળીને આ યોજનાની ચર્ચાઓ ખૂબ કરી છે, અધિકારીઓ સાથે ખૂબ મિટિંગો કરી છે અને એના પછી આ નિર્ણય થયો છે. એટલે હું માનું છું કે ઘેડની સમસ્યાઓ છે એ ઘણી બધી ઓછી થઈ જશે. અને ઘેડમાં અમસ્તુ પહેલેથી એવું હતું કે ચોમાસું પાક તો એનું પાણીપત્રક જ ન બનતું પહેલાં, તો હવે પાણીપત્રક બનવા માંડ્યા એટલા માટે ખેડૂતો ચોમાસામાં વાવેતર કરે છે. અને હું માનું છું કે આ યોજના પૂરી થાય પછી ખેડૂતો ઓછામાં ઓછા 2 પાક લઈ શકે એવું ચોક્કસ કરી શકાશે એવી મને આશા છે. બિલકુલ અર્જુનભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અર્જુનભાઈ જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.